નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 20 તારીખ 5મો મહિનો 2025 ને મિત્રો આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ। આજની ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો ડુંગળીની આવક ગઈકાલે મિત્રો સોમવારે જે મિત્રો આવક થઈ ગયેલી છે, જેમાંથી બચેલો સ્ટોક માલ છે। ગઈકાલે મિત્રો હરાજી આવેલી હતી, એમાંથી જે માલ સ્ટોક વધેલો છે એ તમે જોઈ શકો છો। નવી જમીન 16 વીઘામાં મિત્રો સ્ટોક માલ પડ્યો છે, એમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે। ત્યારબાદ મિત્રો જે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે એ પણ ભરેલો છે મિત્રો, આજે એમાં પણ હરાજીનું કામકાજ હાલવાનું છે મિત્રો। આવક ગઈકાલની વાત કરીએ તો મિત્રો 25 થી 30 હજાર કટ્ટાની આસપાસની મિત્રો ગઈકાલની આવક હતી, જેમાંથી આ સ્ટોક માલ પડેલો છે, તમે જોઈ શકો છો। અને હવે બજારોની મિત્રો વાત કરીએ તો બજારોમાં મિત્રો જે પલળેલા માલ આવેલા છે એના બજારો જોઈએ તો 16 રૂપિયા, 21 રૂપિયા, 31 રૂપિયા આવા બજારો મિત્રો બોલાઈ રહ્યા છે। અને સારી ક્વોલિટી જે માલ છે, જે પલળા વગરના માલ છે તે 100 રૂપિયાથી લઈને મિત્રો 196 રૂપિયા સુધીના હાલ અત્યાર સુધીમાં બજાર ભાવ બોલાયા છે અત્યારે। અને તમને હમણાં ક્વોલિટી પ્રમાણે દેખાડું કે કેવા માલના કેવા બજાર ભાવ થયા છે, તો ચાલો જાણી લઈએ। તો મિત્રો આ એક માલ છે, તમે જોઈ શકો છો, આ પલળેલો માલ છે ને આમાં બગાડ પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો। આ પ્રકારનો માલ છે, આના 16 રૂપિયા, 21 રૂપિયા, 31 રૂપિયા આવા ભાવ થાય છે। અને તમામ ખેડૂત ભાઈને એ પણ જણાવી દો કે ભાઈ આવો માલ તમે લઈને જ ન આવતા માર્કેટ યાર્ડે, કારણ કે તમારા ભાડાના પણ પૈસા નહીં થાય। જોઈ શકો છો આ માલ છે, આવો માલ થઈ ગયો છે। આવા માલના 16 રૂપિયા, 31 રૂપિયા, 21 રૂપિયા આવા ભાવ થાય છે। તેમજ મિત્રો જોઈ શકો તો આ બીજો વકલ છે, આના પણ મિત્રો 16 રૂપિયા ભાવ થયો છે। જોઈ શકો તમે આવી ક્વોલિટી થઈ ગઈ છે। આ માલ સાવ બગડી ગયો હોય, જોઈ શકો છો આવો બગડી ગયેલો માલ છે, આવો માલ થઈ ગયો છે, પલળેલો માલ છે। 16 રૂપિયામાં વેચાણો છે મિત્રો। હવે આમાં ભાડાના પૈસા નથી થતા, તો ખેડૂત મિત્રોને ખાસ જણાવું કે ભાઈ આમાં ભાડાના પણ તમારા પૈસા નહીં થાય, તો આવો માલ તમે લઈને ન આવતા। અને જે પલળા વગરનો માલ છે એ પણ તમને દેખાડું છે, 196માં વેચાણો એ પહેલાં તમને દેખાડું, ત્યારબાદ તમને 100 વરા 125માં જે વેચાણ એ માલ એ દેખાડીશ। તો મિત્રો 196 રૂપિયામાં આ માલ વેચાણો છે, જોઈ શકો છો। આ પલળા વગરનો માલ છે, હાલ સાઇઝમાં બધું છે, ઝીણા મોટું બધું છે, પણ ક્વોલિટી તમે જોઈ શકો છો, સારી ક્વોલિટી છે। પલળા વગરનો માલ છે આવડો 196 રૂપિયા બજાર થયેલા, બજારો હજી છે પણ માલ એવા થઈ ગયા છે એટલે બજારો થતી નથી એવા માલની। આના 196 રૂપિયા ભાવ થયો છે, તમે જોઈ શકો છો આ માલ। તેમજ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ માલ 21 રૂપિયા, નકરા 21 રૂપિયામાં માલ વેચાણો છે, પલળેલો માલ છે, તમે જોઈ શકો છો। નકરા 21 રૂપિયા ભાવ થયો છે ને આવો માલ થઈ ગયો છે ભાઈ 21 રૂપિયામાં। ખેડૂતોને ભાઈ ભાડાના ન થાય પૈસા, તો દરેક ખેડૂતોને જણાવું કે ભાઈ માલ આવો માલ હોય તો ન લઈ આવતા યાર્ડે। નકરા 21 રૂપિયા ભાવ થયો છે ભાઈ। તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં બસ તમને આટલું જ જણાવવાનું હતું કે ભાઈ ડુંગળીની બજારો જે છે તે આ પ્રમાણે થઈ ગઈ છે મિત્રો। જે ખેડૂત ભાઈઓના માલ જોઈએ તો મિત્રો 80% માલ જે છે પલળી ગયો હોય અને 80% માલ જોઈએ તો એના બજારો આવી થઈ ગઈ છે। નકરા 16 રૂપિયા, નકરા 21 રૂપિયા મિત્રો એવી બજારો થઈ ગઈ છે, જેમાં ખેડૂતોને ભાડાના પણ પૈસા નથી થતા। એટલે હું આ વિડીયો ખાસ એટલે બનાવું છું કે ભાઈ તમે અહીંયા માલ લઈને આવશો ને આવો તો તમારા ભાડાના પૈસા નહીં થાય અને માથે અમુકના ખર્ચા ચડશે। તો બને ત્યાં સુધી માલ તમે માર્કેટ યાર્ડે આવો માલ લઈને ન આવતા। તો બસ આ વિડીયોમાં આટલું જ, ફરી મળશું હવે એક નવા વિડીયો સાથે, ફરી પાછા મળતા રહેશું। ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ। વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો। ધન્યવાદ।